જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું રંગીન રસોડામાં। ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે। ગણેશજીને મોદક ખૂબ જ પસંદ છે, તો આજે આપણે આ ચૂરમાના મોદક બનાવવાના છે। તો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને આપણે આ ચૂરમાના લાડવાની રેસીપી બનાવવાની છે, તો તેની રેસીપી આપણે જોઈએ। અહીં આપણે ચૂરમાના લાડુ બનાવવા માટે ભાખરીનો જાડો લોટ લેવાનો છે। તો અહીં મેં 300 ગ્રામ લોટ લીધો છે। તેની અંદર આપણે મુઠ્ઠી વળે તેટલું આપણે મોણ દેવાનું છે, આ રીતે। અહીં મને 3 મોટી ચમચી જેટલા તેલની જરૂર પડી છે, તો અહીં મેં સારી રીતે મોણ આપી દીધું છે। હવે તેનો આપણે લોટ બાંધવાનો છે, તો અહીં આપણે ગરમ પાણી લેવાનું છે, તો મેં એ પાણીને ગરમ કરી લીધું છે। હવે તેનો લોટ બાંધવાનો છે, તો લોટ ઢીલો નથી બાંધવાનો, કડક બાંધી અને તેને આપણે મુઠિયા બનાવવાના છે। આપણો આ લોટ સારી રીતે બંધાઈ ગયો છે, તો હવે તેના મુઠિયા બનાવવાના છે। તો મુઠિયા બનાવવા માટે હું અહીં એવડો લોટ લઈ રહી છું, તમે જોઈ શકો છો। તો આ રીતે તમારે મુઠિયા બનાવી દેવાના છે, આ રીતે। તો હું આ બધા લોટના મુઠિયા બનાવી દઈશ। આ રીતે બધા જ મુઠિયા બનાવી લેવાના છે। તમે મુઠિયાની જગ્યાએ મોટી ભાખરી વણી અને તેના 4 ચોકઠા કરી અને તે પણ તમે ફ્રાય કરી શકો, પણ અહીં મેં મુઠિયા વાળા છે, તો હવે તેને આપણે ફ્રાય કરી લેવાના છે। મુઠિયાને તળવા માટે મેં અહીં તેલ મૂકી દીધું છે, તો તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે તેને ફ્રાય કરી લેવાના છે। તો તેલમાં જેટલા સમય તેટલા હું મુઠિયા એડ કરી દઈશ અને બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને રહેવા દેવાના છે। અને ખાસ ધ્યાન રાખવાનું છે કે અંદરથી કાચા ન રહે ત્યાં સુધી આપણે તેને ફ્રાય થવા દઈશું। મુઠિયા એકદમ બ્રાઉન થઈ ગયા છે, હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેવાના છે। મુઠિયાને આપણે આ રીતે પીસીસ કરી લેવાના છે અને તેને મિક્સર જારની અંદર એડ કરી આપણે તેને ક્રશ કરી લેવાના છે। તો હું બધા અહીંયા પીસીસ આ જારની અંદર એડ કરી રહી છું। આ રીતે મિક્સર જારની અંદર આવો તમારે ભૂકો કરી નાખવાનો છે। તો અહીં મેં આ ભૂકો કરી લીધો છે। હવે આપણે ગળનો પાક લઈશું। હવે પાક લેવા માટે મેં 1 વાટકી ઘી લીધું છે, તો તમે જોઈ શકો છો થીક એવું ઘી લીધું છે। તો અહીંયા હું 1 વાટકી ઘી એડ કરી રહી છું, તેને આપણે ગરમ થવા દેવાનું છે। હવે આની અંદર હું 1 વાટકી આ ગળ એડ કરી રહી છું। તો 300 ગ્રામ લોટ છે, તો તમારે 200 ગ્રામ જેટલા ગળની જરૂર પડશે। તો અહીં મેં 200 ગ્રામ જેટલો ગળ લીધો છે। હવે તેને આપણે બરાબર મિક્સ કરી લેવાનો છે। હવે આને આપણે સતત ચલાવતા રહેવાનું છે। તો અહીં આપણે પાક વધારે નથી આવવા દેવાનો, ગળ બરાબર સારી રીતે ઓગળી જાય ત્યાં સુધી જ આપણે તેને ગેસ પર રહેવા દેશું। તો અહીંયા આપણે ગળને ઓગળવા દેવાનો છે। આપણો આ ગળ સારી રીતે ઓગળી ગયો છે, આ રીતનો તમારે પાક આવવા દેવાનો છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને તેની અંદર જે આપણે આ રેડી કર્યો છે લોટ, તે આની અંદર મિક્સ કરી દેવાનો છે। તો હું અહીંયા આ બધું એડ કરી રહી છું અને પછી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આની અંદર હું અડધી વાટકી જેટલા બદામના પીસીસ એડ કરી રહી છું, તે પણ અહીંયા મિક્સ કરી દેવાના છે। તમે આની અંદર ટોપરું પણ એડ કરી શકો, પણ અહીંયા ટોપરું હું નથી લેતી, તો આ રીતે તમારે મિક્સ કરી દેવાનું છે। હવે આને આપણે ઠરવા દેવાનું છે, તો હલકું એવું ઠરી જાય પછી આપણે તેના લાડવા બનાવીશું। હવે લાડવા બનાવવા માટે મેં અહીંયા લસણ આકારનું બીબું લીધું છે, તો તમે સાદા પણ બનાવી શકો, બીજા બીબા આવે છે તેમાં પણ બનાવી શકો, પણ એ હું લસણિયા લઈ રહી છું। તો આની અંદર આપણે આ જે મિશ્રણ છે તે એડ કરવાનું છે। આ રીતે મિશ્રણને અંદર નાખી પછી આ રીતે બીબામાં ભરી પછી આ બીબાને ખોલી લેવાનું છે। તો આ રીતનો મસ્ત એકદમ લસણ આકારનો આપણો લાડવો બની જશે। તો આ રીતે હું બધા જ લાડવા બનાવી લઈશ। અહીં આપણા બધા લસણિયા લાડુ રેડી થઈ ગયા છે, તો એની ઉપર હું થોડા થોડા ખસખસના બી એડ કરીશ। અહીં ડિઝાઇનવાળા લાડુની અંદર તમે ખસખસના બી ન નાખો તો પણ ચાલે, તો અહીં હું થોડા થોડા એડ કરી રહી છું। તો તમે પણ આ રીતે ગણેશ ચતુર્થી નિમિત્તે લાડુ બનાવી શકો।
જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો અને અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.